વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 1 સજીવ વિશ્વમાં આપણે સજીવના વિવિધ લક્ષણોની ચર્ચા કરતા હતા. અગાઉ આપણે વૃદ્ધિ, પ્રજનન જેવા લક્ષણોનો અભ્યાસ કર્યો હતો, ચયાપચય પણ જોઈ ગયા છીએ. સજીવના ચોથા લક્ષણ તરીકે આપણે પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા સમજવી છે. સજીવ પર્યાવરણ સાથે પ્રતિક્રિયા કરી શકે છે, નિર્જીવ કરી શકતો નથી. તો પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા એટલે શું? તો મિત્રો બરોબર ધ્યાનથી સમજજો કે આપણે જે પર્યાવરણમાં કે જે પરિસ્થિતિમાં આપણું જીવન વ્યતીત કરીએ છીએ એ પરિસ્થિતિ પણ સતત ને સતત બદલાતી રહે છે, પર્યાવરણ પણ બદલાતું રહે છે અને આપણે બધા એટલે સજીવો આ બદલાયેલા પર્યાવરણની અનુભૂતિ કરી શકીએ છીએ. જેમ કે શિયાળાની અંદર ઠંડી પડવી તો ઠંડીનો અનુભવ કરી શકીએ છીએ, અનુભૂતિ કરી શકીએ છીએ. ઉનાળામાં ગરમીનો અહેસાસ કરી શકીએ છીએ. આપણે આંખો દ્વારા કોઈ વસ્તુને જોઈ શકીએ છીએ, અવાજને સાંભળી શકીએ છીએ, કોઈ સંવેદનાને ગ્રહણ કરી શકીએ છીએ, કોઈ આપણને ટાંકણી મારે તો આપણને એની ખબર પડી શકે છે. એનો મતલબ એ થયો કે સજીવો પોતાની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા ધરાવે છે. સજીવો પોતાની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ, પોતાની આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા ધરાવે છે. મેં તમને કહ્યું એ મુજબ કે બદલાયેલી પરિસ્થિતિ કે બદલાયેલા પર્યાવરણને અનુભવવાની, પારખવાની ક્ષમતા એમનામાં જોવા મળે છે. એને કહીશું કે અનુભૂતિના આવિષ્કારની તેઓમાં ક્ષમતા છે. હવે મિત્રો આટલું વિચારો કે ફક્ત એ બદલાયેલી પરિસ્થિતિ કે પર્યાવરણ પ્રત્યે અનુભૂતિનો આવિષ્કાર કરીને અટકી જતું નથી. દરેક સજીવ શું કરે છે? પર્યાવરણની ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવે છે. શું કરશે? દરેક સજીવ પર્યાવરણની કે પરિસ્થિતિની જે ઉત્તેજના હતી એ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. ઉદાહરણથી સમજીએ. ધારો કે શિયાળાની ઋતુ શરૂ થાય છે, પરિણામે આસપાસની પરિસ્થિતિ કે પર્યાવરણ બદલાય છે. આપણને ઠંડીના અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા મળે છે, એટલે કે ઠંડીનો અનુભવ કરી શકીએ છીએ. એને કહેવાય ઠંડી સ્વરૂપની અનુભૂતિનો આવિષ્કાર આપણે કર્યો. માત્ર ઠંડીનો આવિષ્કાર કરી આપણે અટકી જતા નથી. એ ઠંડીથી બચવા માટે આપણે સ્વેટર પહેરીશું, ચાદર ઓઢીશું, કાં તો પછી કોઈ હોટ અથવા ગરમ વિસ્તાર હોય એ તરફ સ્થળાંતરિત થઈએ છીએ. એનો મતલબ કે એને બદલાયેલી જે પર્યાવરણીય પરિસ્થિતિ કે ઉત્તેજના હતી એની પ્રત્યે શું દર્શાવ્યું છે? પ્રતિચાર દર્શાવ્યો છે. બીજા નંબરનો મુદ્દો કે મિત્રો ઓચિંતા કોઈ એક વ્યક્તિ આપણને આવીને એક થપ્પડ મારી દે છે, તો થપ્પડ આપણને વાગવી એ પર્યાવરણ પ્રત્યેની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા છે. અને એક થપ્પડ વાગતા આપણે સામે પણ એક થપ્પડ મારી દઈએ, કાં તો થપ્પડ ન મારીએ અને કદાચ રડવા માંડીએ, ગુસ્સે થઈ જઈએ, ત્યાંથી એ જગ્યા છોડીને જતા રહીએ, આ બધી જ ઘટનાઓને અનુભૂતિના આવિષ્કાર પ્રત્યે પ્રતિચાર દર્શાવેલો કહેવાય. તો સજીવો પર્યાવરણની ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર પણ દર્શાવવાની ક્ષમતા ધરાવે છે. હવે આ પર્યાવરણની ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર દર્શાવવો એકદમ સ્પષ્ટ, દેખીતું એટલે જોઈ શકાય તેવું અને તાંત્રિક લક્ષણ છે.
તાંત્રિક લક્ષણ છે નો મતલબ મિત્રો કે તમે જ્યારે કોઈ પણ સંવેદનાનો અનુભવ કરો છો અને એની સામે જ્યારે પ્રતિક્રિયા દર્શાવો છો ત્યારે પ્રતિક્રિયા દર્શાવવા માટે આપણા શરીરના વિવિધ તંત્રોનું સંકલન જરૂરી હોય છે, જેમ કે ચેતાતંત્ર છે, અંતઃસ્ત્રાવી તંત્ર છે, સ્નાયુ તંત્ર છે, કંકાલ તંત્ર છે. આ બધા તંત્રોના સંકલન દ્વારા આપણે પ્રતિચાર દર્શાવી શકીએ છીએ. માટે કહી શકાય કે પર્યાવરણની ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર દર્શાવવો એ સ્પષ્ટ દેખીતું તાંત્રિક લક્ષણ છે સજીવની. આ લાક્ષણિકતા કહી શકાય મિત્રો. બીજા નંબરના મુદ્દા તરફ જઈએ છીએ તો સજીવો દ્વારા જે અનુભૂતિ અથવા જે પણ પ્રકારની સંવેદનાને ગ્રહણ કરવામાં આવે છે એ સંવેદના ભૌતિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે, કાં તો કેવી હોઈ શકે, જૈવિક હોઈ શકે. તો સજીવો દ્વારા થતી જે અનુભૂતિ છે મિત્રો, બીજો મુદ્દો લખું છું કે સજીવો દ્વારા થતી અનુભૂતિ, અનુભવ અથવા અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા જે સજીવો દ્વારા થાય છે, સજીવો દ્વારા થતી અનુભૂતિ કેવા કેવા પ્રકારની હોઈ શકે? એ ભૌતિક હોઈ શકે, રાસાયણિક અનુભૂતિ હોઈ શકે, કાં તો પછી એ અનુભૂતિ જૈવિક હોઈ શકે. આનો મતલબ શું થાય? એક બાબત વિચારો કે સામાન્ય રીતે રાત્રિ દરમિયાન અંધારું થાય છે, પ્રકાશની ગેરહાજરીનો આપણે અનુભવ કરી શકીએ છીએ. દિવસ દરમિયાન પ્રકાશમાં આપણે અનેકવિધ પ્રકારની વસ્તુઓને નિહાળી શકીએ છીએ. તો આ પ્રકારની જે અનુભૂતિ છે એને સામાન્ય દ્રષ્ટિએ હું શું કહીશ? ભૌતિક અનુભૂતિ. રાસાયણિક અનુભૂતિ કોને કહી શકાય? મિત્રો આપણે અહીંયા ઊભા છીએ, ઓચિંતા જ કોઈ સ્પ્રે કે સેન્ટ છાંટીને આવ્યું હોય તો તરત જ આપણને સુગંધનો અનુભવ થાય છે. નીલ પોલિશ છે, બૂટ પોલિશ હોય, કેમિકલ્સ હોય, ફોર્મેલિન ઢોળાયું હોય, આવા અનેકવિધ ઉદાહરણો આપી શકાય. તો એના પ્રત્યે પણ આપણે સંવેદનાને ગ્રહણ કરીએ છીએ, અનુભૂતિ કરીએ છીએ અને સામે પ્રતિક્રિયા પણ દર્શાવીએ છીએ. તો તે બાબતને કહીશું ભૌતિક અનુભૂતિ. ચલો રાસાયણિક અનુભૂતિ કહીશું. ભૌતિકનું ઉદાહરણ મેં પ્રકાશ, પાણી, તાપમાન વગેરેમાં થતા ફેરફારો આપ્યા છે. જૈવિકની વાત કરું છું મિત્રો કે કોઈ તંદુરસ્ત વ્યક્તિને બેક્ટેરિયા કે વાયરસનો ચેપ લાગે છે અને પરિણામ સ્વરૂપે રોગિષ્ટ બને છે તો એમ કહી શકાય કે એને જૈવિક અનુભૂતિ કેળવી છે અને રોગના લક્ષણોનું દેખાવું એ શું છે? એક પ્રકારની પ્રતિક્રિયા છે. કાં તો પછી આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારનો જીવંત એન્ટીજન પ્રવેશે છે અને આપણું શરીર એની સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તો એ પણ એક પ્રકારની પ્રતિક્રિયા દર્શાવી અનુભૂતિ પ્રત્યે એવું કહી શકાય. આ બાબતને આપણે લઈ શકીએ જૈવિક. તો ટૂંકમાં સજીવો દ્વારા થતી જે અનુભૂતિ છે ભૌતિક હોઈ શકે, રાસાયણિક હોઈ શકે અને કેવી હોઈ શકે? જૈવિક. ચલો મિત્રો, ત્યાર પછીની ચર્ચા આપણે કરીએ છીએ. કુદરતે આપણને જુદા જુદા સંવેદન અંગો આપ્યા છે, જેમ કે આપણા જે સંવેદન અંગો છે, સંવેદન અથવા સંવેદના ગ્રાહી અંગો પણ કહેવાય. સંવેદનાને ગ્રહણ કરતા અંગો, જેમ કે જોવાની સંવેદનાને ગ્રહણ કરતું અંગ આંખ છે, સ્પર્શની સંવેદનાને ગ્રહણ કરતું અંગ આપણી ત્વચા એટલે ચામડી છે, સાંભળવાની સંવેદનાને ગ્રહણ કરતું અંગ આપણું કોણ છે? કાન એટલે કર્ણ છે, સૂંઘવાની સંવેદનાને ગ્રહણ કરતું કોણ છે? નાક અથવા ઘ્રાણ છે. તો ટૂંકમાં સંવેદનાગ્રાહી અંગો જે છે આપણા શરીરમાં આવેલા એ સંવેદનાગ્રાહી અંગો દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે. ઠંડીનો અનુભવ સર્વપ્રથમ તમને ખબર છે આપણી ત્વચા દ્વારા અનુભવાય છે. હા, સંવેદના ગ્રહણ કરે છે ત્વચા, એને ચેતાઓ દ્વારા મોકલશે ક્યાં સુધી? મગજ સુધી, ચેતાતંત્ર સુધી, મધ્યસ્થ ચેતાતંત્ર સુધી. અને મધ્યસ્થ ચેતાતંત્ર એ સંવેદનાનું પૃથ્થકરણ, એનાલિસિસ, અર્થઘટન કરે છે અને પરિણામે આપણને ઠંડીનો અનુભવ થાય છે. મિત્રો, ગરમીમાં પણ એ જ પ્રકારનો અનુભવ થાય છે. તો એનો મતલબ એ થયો કે સંવેદનાગ્રાહી અંગો તરીકે આંખ, ત્વચા, કર્ણ, નાક વગેરે જેવા જે સંવેદન અંગો છે એના દ્વારા આપણને પર્યાવરણની અનુભૂતિ થાય છે.
અનુભવ થાય છે. મિત્રો, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, આ બંને પ્રકાશ છે, પાણી છે, તાપમાન છે, અન્ય સજીવો છે, પ્રદૂષકો છે જેવા બાહ્ય પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે છે. ફરી બોલું છું મિત્રો, વનસ્પતિ હોય, જો અહીં શબ્દ લખું છું કે વનસ્પતિ હોઈ શકે કે પ્રાણીઓ હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય, કઈ કઈ બાબતો પ્રત્યે સંવેદનાનો અનુભવ કરીને પ્રતિક્રિયા દર્શાવે છે? તો વનસ્પતિ અને પ્રાણીઓ કઈ કઈ બાબતો પ્રત્યે? પ્રકાશ હોય, તાપમાન પણ લઈ શકો, પાણી લઈ શકો, અન્ય સૂક્ષ્મ જીવો લઈ શકો, બેક્ટેરિયા લઈ શકો, પ્રદૂષકો લઈ શકો. આ બધાને શું કહેવાય? એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળો કહેવાય. તો મિત્રો, વનસ્પતિ હોય કે પ્રાણીઓ, આ બંને શું કરે છે? પ્રકાશ, પાણી, તાપમાન, અન્ય સજીવો, પ્રદૂષકો, અન્ય સજીવો, આપણે પ્રકાશ લીધું, તાપમાન પણ લઈ શકીએ, જેવા બાહ્ય પરિબળોની અસર અનુભવે છે અથવા જેવા બાહ્ય પરિબળો પ્રત્યે પ્રતિક્રિયા દર્શાવે છે. કેવી રીતે? એકાદ ઉદાહરણને જોઈ લઈએ મિત્રો, બરોબર ધ્યાનથી સમજજો. કે ધારો કે કોઈ એક વનસ્પતિ છે મિત્રો આપણી જોડે, હું અહીંયા બતાવું છું, એક પ્લાન્ટ છે આપણી જોડે, એક વનસ્પતિનો છોડ છે. આપણે એકાદ બે ઉદાહરણને આ ઘટના દ્વારા સમજીશું તો તમે આ મુદ્દામાં વધુ ક્લિયર થઈ જશો. ઓકે, આ વનસ્પતિ છે આપણી જોડે. હવે તમે જાણો છો મિત્રો કે આ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવવા માટે પર્યાપ્ત માત્રામાં પ્રકાશ પ્રાપ્ત થવો જોઈએ. હવે માની લો કે એને યોગ્ય પ્રમાણમાં પ્રકાશ પ્રાપ્ત થાય છે તો એ યોગ્ય પ્રમાણમાં પોતાનો ખોરાક બનાવશે. છેવટે સ્ટાર્ચ બનવાનો છે. તમે જાણો છો વનસ્પતિમાં સ્ટાર્ચ સંગ્રહ થવાનો છે. તો એનો મતલબ કે પ્રકાશ મેળવવો એ સંવેદના થઈ, પર્યાવરણની અનુભૂતિ પ્રત્યેનો આવિષ્કાર થયો, એને મેળવીને ખોરાક બનાવી દેવો એના દ્વારા દર્શાવાતી પ્રતિક્રિયા થઈ. હવે તમે વિચારો કે જે પર્યાપ્ત પ્રમાણમાં એને પ્રકાશ મળવો જોઈતો હતો એના કરતા એને ઓછો પ્રકાશ મળે, જે તાપમાનની એને જરૂરિયાત હતી, જે ટેમ્પરેચરની, એ ટેમ્પરેચર કરતા એને ટેમ્પરેચર ઓછું મળે, એને વૃદ્ધિ અને વિકાસ માટે જે પાણીની જરૂરિયાત હતી એ ન મળે, તો શું વનસ્પતિ પોતાનો તંદુરસ્ત વિકાસ સાધી શકે ખરી? ના. એનો મતલબ એવો થયો કે જરૂરી માત્રામાં પાણી મળશે તો પ્રતિક્રિયા તંદુરસ્ત છોડ બનાવવાની, પાણી ઓછા પ્રમાણમાં મળશે તો પ્રતિક્રિયા કદાચ છોડ સુકાઈ જશે, કરમાઈ જશે, તાપમાન જરૂરિયાત કરતા વધુ મળી જાય તો પણ છોડ સુકાઈ શકે છે. ટૂંકમાં પ્રકાશ, પાણી, અન્ય કોઈ પ્રદૂષકની અસર થાય, સૂક્ષ્મ જીવોનો એને ચેપ લાગે, આ છોડ રોગિષ્ટ બની જશે, એનું પ્રોડક્શન ઉત્પાદન ઘટી જશે. તો ટૂંકમાં કહેવાનો આશય, વનસ્પતિ હોય કે પ્રાણીઓ, પર્યાવરણમાં જોવા મળતા વિભિન્ન પ્રકારના પરિબળો જેવા કે પ્રકાશ, પાણી, પ્રદૂષકો, અન્ય સજીવો, તાપમાન જેવા બાહ્ય પરિબળો પ્રત્યે એ પ્રતિક્રિયા દર્શાવે છે એમ કહી શકાય. મિત્રો, તમે એ પણ જાણો છો કે આ સૃષ્ટિ પર ઘણી બધી વનસ્પતિઓ અને પ્રાણીઓ ઋતુ સંબંધિત છે. એનો મતલબ શું થાય? હું પાંચમો મુદ્દો લખું છું અહીંયા કે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ ઋતુ સંવર્ધિત હોય છે. ઋતુ સંવર્ધિતનો મતલબ કે ઘણી બધી વનસ્પતિઓ તમે જુઓ તો અમુક વનસ્પતિઓ તમને શિયાળામાં ઉગી નીકળતી જોવા મળશે, કેટલીક ઉનાળામાં અને કેટલીક ચોમાસામાં. એ જ રીતે ઘણા બધા પ્રાણીઓની એક પ્રજનન ઋતુ, તમે જેમ કે દેડકો જોઈ શકો છો તો એની પ્રજનન ઋતુ છે મિત્રો ચોમાસું. અન્ય કેટલાક પ્રાણીઓ એવા છે જે ઊંચું તાપમાન પ્રાપ્ત થાય તો જ ઈંડા મૂકે. તો આ બધી બાબતો પરથી આપણે એમ કહી શકીએ કે કેટલીક વનસ્પતિ અને પ્રાણીઓ ઋતુ પ્રમાણે પ્રજનન કરતી હોય, ઋતુ પ્રમાણે વૃદ્ધિ વિકાસ કરતી હોય, ઋતુ પ્રમાણે થતી વનસ્પતિઓ કે પ્રાણીઓ હોય એને કહેવાય ઋતુ સંબંધિત વનસ્પતિ અને પ્રાણીઓ.
તો કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ જે ઋતુ સંવર્ધિત છે એ ઋતુ સંવર્ધિત સજીવોમાં પ્રજનનની ક્રિયા પર કોની અસર હોય છે? પ્રકાશ અવધિની અસર હોય છે. પ્રકાશ અવધિ એટલે મિત્રો ફોટોપિરિયોડિઝમ નો મતલબ પ્રકાશ સમયકાળ. શું લખીશું? પ્રકાશ સમયકાળ. એનો મતલબ એવો થાય, તમે બરોબર ધ્યાનથી સમજો કે ધારો કે શિયાળામાં ઉગી નીકળતી વનસ્પતિઓને ટેમ્પરેચર ઓછું મળવું જોઈએ. જો ઓછું મળશે તો જ એમનામાં પુષ્પ સર્જન થશે, એટલે પ્રજનનની ક્રિયા થવાની. ઉનાળામાં ઘટના બની શકવાની નથી. ઉલટું, ઉનાળામાં ઉગી નીકળતી વનસ્પતિઓને ઊંચા તાપમાને ઊંચા પ્રકાશમાં પુષ્પ સર્જન થવાનું, પ્રજનનની ક્રિયા થઈ. તો આ પ્રજનન જેવી ક્રિયા પર પ્રકાશ અવધિ એટલે વધુ સમય માટે પ્રકાશ મળ્યો તો પુષ્પ સર્જન થયું, ઓછા પ્રકાશ માટે સમય મળ્યો તો પુષ્પ સર્જન થયું. આ બાબતની અસર એટલે ટૂંકમાં પ્રકાશ અવધિની અસર ઋતુ સંબંધિત વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રજનનની ક્રિયા પર થતી જોવા મળે છે. દરેક સજીવો તેમના શરીરમાં રસાયણોના પ્રવેશનું પણ સંચાલન કરતા જોવા મળે છે. આ પણ મુદ્દો નોંધનીય છે કે દરેક સજીવો પોતાના શરીરમાં રસાયણોના પ્રવેશનું પણ સંચાલન કરે છે. શું મતલબ થાય મિત્રો? આનો મતલબ એવો થશે કે તમે બધા જાણો છો કે કેટલાક તૃણાહારી પ્રાણીઓ ઘાસ વગેરેને ખાઈ જતા હોય છે, પણ સાથે સાથે તેઓ એ બાબતથી સભાન હોય છે કે એમનું શરીર કયા પ્રકારના ખોરાકના અણુઓને સ્વીકારવા માટે સમર્થ છે. તમે એક લેટેસ્ટ ઉદાહરણ તમને આપું કે ફાફડા થોર કે આકડા જેવી વનસ્પતિઓને આ તૃણાહારી પ્રાણીઓ ખાતા નથી. કેમ? કારણ કે એમને ખબર છે કે એની અંદર આકડા વગેરે જેવી વનસ્પતિમાં રહેલા જે કંઈ જૈવિક અણુઓ છે એ એના માટે કેવા છે? હાનિકારક છે, બિનઉપયોગી છે. તો કેવા પ્રકારના રસાયણોનો શરીરમાં પ્રવેશ કરાવવો, કયા પ્રકારના રસાયણોની એમને જરૂરિયાત છે? જેમ કે હું આપણું ઉદાહરણ આપું કે સામાન્ય રીતે આપણને તરસ લાગે છે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ, કેરોસીન કે પેટ્રોલનો ઉપયોગ કરતા નથી. એ જ રીતે મિત્રો આપણે પોઈઝન ઝેર પીતા નથી. તો એનો મતલબ એ થયો કે સજીવો પોતાના શરીરમાં રસાયણોના પ્રવેશનું પણ સંચાલન કરે છે. આમ દરેક સજીવો તેની આસપાસના પર્યાવરણથી જાગૃત છે કે એને આસપાસના પર્યાવરણમાંથી કયા ઘટકો મેળવવા છે, કયા ઘટકો ગુમાવવા છે, કયા ઘટકો નથી મેળવવા. આમ સજીવ પોતાની આસપાસના પર્યાવરણથી જાગૃત હોય છે. એને ખબર હોય છે, સભાનતા છે એનામાં. આમ એવું કહી શકાય કે સભાનતા એ પણ સજીવનું પૂર્ણ લક્ષણ છે. તો આમ સભાનતા એ સજીવોનું એક સંપૂર્ણ લક્ષણ છે એમ કહી શકાય. જો મિત્રો હું માનવીની વાત કરું છું તો મનુષ્ય પોતે સ્વયં સભાનતા ધરાવે છે. બીજું અન્ય કોઈ પ્રાણી સ્વયં સભાનતા નથી ધરાવતું. સ્વયં સભાનતા એ વિચારી શકે છે, વિચારવાની ક્ષમતા છે. કોની સાથે કેવી રીતે બોલવું, કેવી રીતે ફરવું, કેવું બિહેવિયર કરવું, એની શું ભવિષ્યમાં અસરો ઇફેક્ટો આવશે, આ વિચારવું, આ માત્ર ને માત્ર ક્ષમતા કોની અંદર રહેલી છે? મનુષ્યમાં. એટલે મનુષ્યમાં સ્વયં સભાનતા છે. બાકીના બધા સજીવોમાં સભાનતા તો છે પરંતુ સ્વયં સભાનતા નથી એમ કહી શકાય. હવે મિત્રો એક અગત્યની બાબત તરફ આપણે જઈ રહ્યા છીએ કે ઘણી વખત આપણા મગજની અંદર એક પ્રશ્ન થાય. કેવા પ્રકારનો પ્રશ્ન? જરા ધ્યાન રાખ કે જો આપણે માનવીના સંદર્ભમાં વાત કરીએ છીએ, મનુષ્યના સંદર્ભમાં,
તમે એવું વિચારી લો, કોઈ એક પેશન્ટ છે, દર્દી છે, અને દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવેલો છે કે એનું હૃદય, ફેફસા વગેરે યોગ્ય રીતે કાર્યરત નથી. કદાચ એટલે સુધી કે એના હાર્ટમાં પણ ઘણા બધા પ્રકારના જોખમો છે, અને એવા વ્યક્તિને કૃત્રિમ શ્વસન પ્રણાલી દ્વારા આપણે જીવિત રાખ્યો છે. હકીકતમાં એ વ્યક્તિ અચેતન બની ચૂક્યો છે, એનામાં સ્વયં સભાનતા રહી નથી. મેડિકલની ભાષામાં કહીએ તો એ મેડિકલી ડેડ વ્યક્તિ છે, મૃત્યુ પામેલ વ્યક્તિ છે. તો આપણને પ્રશ્ન એ થાય કે શું આવા વ્યક્તિને આપણે સજીવ ગણી શકીએ કે નિર્જીવ ગણી શકીએ? આ પણ એક ગંભીર પ્રશ્ન છે મિત્રો. મેડિકલના સંદર્ભમાં વિચારીએ તો એ સજીવ શરીર મૃત છે એમ કહી શકાય, કારણ કે એને સ્વયં સભાનતા ગુમાવી દીધી છે. પણ ખરેખર જૈવિક દ્રષ્ટિએ વિચારીએ તો એના સજીવ શરીરની અંદર અણુઓ વચ્ચેની, કોષની અંદર ચયાપચય પ્રક્રિયાઓ આ બધું ચાલુ હોય છે, અને તેથી આપણે એને જીવંત સજીવ શરીર ગણતા હોઈએ છીએ. તો આ પણ એક મહત્વનો નોંધનીય મુદ્દો છે મિત્રો. 8મો મુદ્દો કે માનવીના સંદર્ભમાં વાત કરીએ તો જીવંત અવસ્થાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. મનુષ્યના અનુસંધાનમાં વિચારીએ તો જીવંત વસ્તુને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે એનું ઉદાહરણ આપ્યું આપણે કે હૃદય અને ફેફસાને બદલે માત્ર હૃદય અને ફેફસાને બદલે, આ કુદરતી રીતે કામ ન કરતા હોય, હૃદય અને ફેફસાને બદલે માત્ર મશીનનો ઉપયોગ કર્યો હોય, હોસ્પિટલની અંદર મશીન પ્રણાલી દ્વારા એને જીવિત રાખવામાં આવ્યો હોય, મશીનને આધારે હોસ્પિટલમાં અથવા દવાખાનામાં મૂર્છા પામેલ મૂર્છિત વ્યક્તિ, મૂર્છામાં પડેલા મૂર્છિત વ્યક્તિના દર્દીની વાત કરીએ, જે દર્દીનું મગજ અચેતન છે, એનામાં ચેતનાઓ રહી નથી, એ દર્દી સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતો નથી. શું નથી ધરાવતો? સ્વયં સભાનતા કે સ્વયં ચેતના ધરાવતો નથી. એને આ બંને બાબતો ગુમાવી દીધી છે. તેવા સંજોગોમાં આ વ્યક્તિને નિર્જીવ ગણવો કે સજીવ ગણવો એ એક ગંભીર પ્રશ્ન છે એવું કહી શકાય મિત્રો. તો ટૂંકમાં આટલા સુધીની આપણે જે ચર્ચા કરી છે એ પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા છે. એકદમ ટૂંકમાં કહીએ તો આ પણ મુદ્દો વિચારજો કે આ દુનિયામાં આ પ્રતિક્રિયા કોણ કોણ દર્શાવી શકે. એક મુદ્દો એક વધારાનો લખું છું મિત્રો, જુઓ. ધારો કે તમારી જોડે કોઈ આદિ કોષ કેન્દ્રીય સજીવ છે, બેક્ટેરિયા જેવા. એ આદિ કોષ કેન્દ્રીય સજીવોથી માંડીને તમે ઉચ્ચ કક્ષાના બહુ જટિલ એવા તમે સુકોષ કેન્દ્રીય સજીવોની વાત કરો તો આ સુકોષ કેન્દ્રીય સજીવો, ટૂંકમાં દુનિયામાં કોઈ સજીવ બાકી નથી. આદિ કોષ કેન્દ્રીયથી લઈને જટિલ શરીર રચના ધરાવતા સુકોષ કેન્દ્રીય સજીવો પણ પર્યાવરણની અનુભૂતિ પ્રત્યે પ્રતિક્રિયા દાખવે છે, દર્શાવે છે એમ કહી શકાય. આમ પર્યાવરણ સાથેની પ્રતિક્રિયા દર્શાવવી એ પણ એક સજીવનો મૂળભૂત મહત્વનો પાયાનો ગુણધર્મ છે એમ કહી શકાય. તો ટૂંકમાં મિત્રો કે કોઈ પણ પ્રકારની સંવેદનાને ગ્રહણ કરવી, કોઈ પણ પ્રકારની બદલાયેલી પર્યાવરણીય પરિસ્થિતિ કે પછી બદલાયેલા પર્યાવરણનો અનુભવ કરવો એને કહેવાય અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા. અને ત્યાર પછી આપણે અનુભૂતિને કેળવી લઈને એની સામે જે પ્રતિક્રિયા દર્શાવીએ છીએ એને કહીશું પર્યાવરણ પ્રત્યે દર્શાવાતી સજીવો દ્વારા પ્રતિક્રિયા. તો આટલા મુદ્દાને યાદ રાખી આપણે પર્યાવરણ સાથેની પ્રતિક્રિયાના ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચાલો મિત્રો, હવે બીજું એક સજીવનું અગત્યનું લક્ષણ છે, હું અહીંયા લખું છું, નોંધું છું કે સજીવોમાં વારસો સાચવવાની
પણ ક્ષમતા રહેલી છે, વારસો સાચવવાની ક્ષમતા. મિત્રો આની અંદર બે ત્રણ ટૂંકા પ્રશ્નો પણ આપણે જોઈશું. એ ટૂંકા પ્રશ્નો પણ પૂછાતા હોય છે, તો જરા અહીં ધ્યાન રાખજો. એક પ્રથમ લીટી અહીંયા લખું છું કે ઉચ્ચ વર્ગના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ. શું શબ્દ લખો છો? ઉચ્ચ કક્ષાના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહમાં થતી એટલે શરીરમાં થતી આંતરક્રિયાઓ, ઇન્ટરેક્શન, આંતરક્રિયાઓને લીધે હોય છે અથવા આંતરક્રિયાઓનું પરિણામ કે ફળશ્રુતિ છે એમ કહી શકાય. આ વાક્ય રચનાનો અર્થ શું થાય? ઉચ્ચ કક્ષાના સજીવો આપણે બધા આવી ગયા, એમના જીવનની વિલક્ષણનો મતલબ સજીવ શરીરમાં જોવા મળતા વિભિન્ન પ્રકારના લક્ષણો નિર્માણ કરતી ઘટનાઓ. વિલક્ષણ ઘટનાઓનો મતલબ શું થાય? વિભિન્ન પ્રકારના લક્ષણો. મિત્રો આ વિભિન્ન પ્રકારના લક્ષણો આપણા શરીરમાં કેમ ઉપસ્થિત થતા જોવા મળે છે? તો એનો મતલબ કે આપણા દેહની અંદર અઢળક પ્રકારની આંતરક્રિયાઓ, ઇન્ટરેક્શન થાય છે. એના પરિણામ સ્વરૂપે ઉચ્ચ કક્ષાના સજીવોમાં વિભિન્ન પ્રકારના લક્ષણોનું અસ્તિત્વ જોવા મળે છે, જે નિર્જીવોમાં નથી જોવા મળતું. કેમ? કારણ કે એના દેહની અંદર આવા ઇન્ટરેક્શન થતા નથી. તો આ એક અગત્યનો મુદ્દો છે કે ઉચ્ચ કક્ષાના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ એમના દેહમાં થતી આંતરક્રિયાઓને લીધે જોવા મળે છે. જો આંતરક્રિયાઓ ન થતી હોય તો વિલક્ષણ ઘટનાઓ જોવા મળતી નથી. હવે જે બે ટૂંકા પ્રશ્નોની હું ચર્ચા કરું છું મિત્રો, ઘણી વખત આપણને એમ થાય છે કે પેશીના ગુણધર્મો કે કોષીય અંગિકાઓના ગુણધર્મો કોને કારણે જોવા મળે છે? બે પ્રશ્નો છે. પ્રથમ પ્રશ્ન એ છે કે પેશીના ગુણધર્મો, પેશી જે કંઈ ગુણધર્મો દર્શાવે છે એ કોને કારણે હોય છે? અને બીજો પ્રશ્ન એ છે કે કોષીય અંગિકાઓ એટલે કોષમાં આવેલી જુદી જુદી અંગિકાઓ, જેમ કે લાઇસોસોમ છે, કણાભસૂત્ર છે, ગોલ્ગિકા છે, આવી કોષીય અંગિકાઓના ગુણધર્મો એ પણ કોને કારણે છે? આપણે એનો શું જવાબ આપી શકીએ? તો સ્વાભાવિક છે કે આપણે સામાન્ય રીતે એવું વિચારી બેસીએ છીએ કે પેશીના ગુણધર્મો કોના કારણે હોય છે? પેશીના ગુણધર્મો પેશીનું બંધારણ રચતા કોષોને કારણે હોય છે એવું આપણે માનીએ છીએ, પણ હકીકતમાં સાચું નથી. સમજો કે પેશીના જે ગુણધર્મો છે મિત્રો એ તેના બંધારણને લીધે નથી, એટલે કે પેશીનું બંધારણ રચતા કોષોને કારણે નથી, પરંતુ યાદ રાખજો કે ના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. તો પેશીના ગુણધર્મો પેશીનું બંધારણ રચતા કોષોને કારણે નથી, પરંતુ જરા ધ્યાન રાખજો કે આ પેશીની રચના કરતા જે કોષો હતા એ કોષો વચ્ચે થતી આંતરક્રિયાનું પરિણામ છે એમ કહી શકાય. કેવી રીતે? જો કોઈ પણ પેશી, જેમ કે હું હરિત કણોત્તક પેશી લઉં છું, હરિત કણોત્તક પેશીનો ગુણધર્મ શું? ફોટોસિન્થેસિસ કરવું, પ્રકાશ સંશ્લેષણ કરવું અને વનસ્પતિ માટે ખોરાક બનાવવો. તો આ પેશીનો જે ગુણધર્મ જોવા મળ્યો એ કોના કારણે જોવા મળ્યો? આ હરિત કણોત્તક પેશીના બંધારણને કારણે, એની રચના કરતા કોષોને કારણે? ના, પરંતુ એ કોષો વચ્ચે આંતર પ્રક્રિયાઓ થઈ છે. કેવા પ્રકારની? જેમ કે કોષની અંદર થાઇલેકોઇડ હશે, ગ્રેના હશે, ગ્રેનમ હશે, એમણે પ્રકાશ શક્તિનું શોષણ કર્યું હશે, કાર્બન ડાયોક્સાઇડ પાણીને સંયોજ્યા હશે, પછી ખોરાક બન્યો હશે. આવા બધા કોષોએ આ પ્રક્રિયા કરી છે, માટે હરિત કણોત્તક પેશીએ ખોરાક બનાવ્યો એવું કહી શકાય. તો પેશીના ગુણધર્મો પેશીનું બંધારણ રચતા કોષોને કારણે નથી અથવા પેશીના બંધારણને કારણે નથી, પરંતુ બંધારણ રચતા જે કોષો હતા એમની વચ્ચે થતા ઇન્ટરેક્શનને કારણે છે એમ કહી શકાય. એવી જ રીતે મિત્રો કોષીય અંગિકાઓના ગુણધર્મોની વાત કરું
તો કોષીય અંગિકાઓના જે ગુણધર્મો છે મિત્રો એ તેના આણ્વીય બંધારણને લીધે નથી. ફરીથી સમજજો, કોષીય અંગિકાઓના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને લીધે નથી. એનો મતલબ કે કોઈ પણ અંગિકા જે કંઈ કાર્ય કરે છે, ગુણધર્મ દાખવે છે, એ અંગિકા કયા અણુઓની બનેલી છે એ મહત્વનું નથી, પણ એ અંગિકાની રચના કરતા આ જે અણુઓ હતા એકબીજા સાથે આંતર પ્રક્રિયા કરશે, પરિણામે કાર્ય કોનું બની જશે? અંગિકાનું. એટલે હવે આપણે એમ કહી શકીએ કે કોષીય અંગિકાના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને કારણે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. આ બે ટૂંકા પ્રશ્નો યાદ રાખજો. આંતરક્રિયાનું પરિણામ છે. ચાલો મિત્રો ફરી એકવાર કે પેશીના ગુણધર્મો પેશીના બંધારણને કારણે નથી, પરંતુ પેશીની રચના કરતા કોષો વચ્ચે થતી આંતરક્રિયાને કારણે છે. એવી રીતે કોષીય અંગિકાના ગુણધર્મો તેના આણ્વીય બંધારણને કારણે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચે થતી આંતર પ્રક્રિયાનું પરિણામ છે, એવું આપણે કહી શકીએ. મિત્રો આનો શું ફાયદો થાય? આવું આયોજન ધીરે ધીરે આગળ વધવાનું. કેવી રીતે આગળ વધવાનું હું તમને કહું છું. જુઓ, આ આયોજન ઉચ્ચ સ્તરેનો મતલબ શું થાય? તમે જાણો છો મિત્રો કે અંગિકાઓના કાર્યો એટલે અંગિકાઓ ભેગી મળશે, કોષો બનાવશે, કોષો ભેગા મળવાના, પેશીના ગુણધર્મો થવાના, પેશીઓ ભેગી મળવાની, અંગોના ગુણધર્મો એટલે અંગો લક્ષણો આપશે, જુદા જુદા અંગો ભેગા થવાના, કોઈક અંગતંત્રના લક્ષણો થવાના, જુદા જુદા અંગતંત્રો ભેગા થવાના, દેહના લક્ષણો થવાના, અને એ રીતે દેહના વિવિધ વિલક્ષણો આવી જવાના. ઉચ્ચ કક્ષાના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ આ રીતે નિર્માણ પામવાની છે. કેમ? દેહમાં થતી આંતરક્રિયા, બધી દેહમાં થતી આંતર પ્રક્રિયાઓ કહેવાય, દેહની અંદર થાય છે મિત્રો. તો આ આયોજન ઉચ્ચ સ્તરે આયોજનમાં શું થાય છે? આવું આયોજન થયું એના કારણે ઉચ્ચ સ્તરે જે આંતરક્રિયાઓ થઈ એ ઉચ્ચ ગુણધર્મોમાં પરિણમે, ઉચ્ચ લક્ષણોમાં પરિણમે છે. આ આયોજન ઉચ્ચ સ્તરે ઉચ્ચ લક્ષણોમાં પરિણમે છે. ટૂંકમાં વિવિધ લક્ષણો સજીવમાં એના કારણે નિર્માણ પામે છે મિત્રો. હવે મારે મૂળ મુદ્દાના અનુસંધાનમાં વાત કરી છે કે સજીવોમાં વારસો સાચવવાની ક્ષમતા છે. મેં આ જે આણ્વીય ઘટકો અણુઓની વાત કરી, એવા એક અણુનું હું તમને ઉદાહરણ આપું છું. એવો એક અણુ આપણે લઈએ છીએ ડીએનએ. મિત્રો આપણે આ ડીએનએ ને સામાન્ય રીતે આનુવંશિક દ્રવ્ય કહીશું. કેમ આનુવંશિક દ્રવ્ય? તો આ જે ડીએનએ હતો એ પિતૃઓમાંથી વારસામાં એની સંતતિને પ્રાપ્ત થાય છે, અને પરિણામે સંતતિઓમાં પિતૃઓ જેવા થોડા ઘણા પણ પિતૃઓ જેવા લક્ષણોનું શું થાય છે? સર્જન. અને પરિણામે એ સંતતિઓ પણ પોતાની જાતિ જેવું જ અસ્તિત્વ જાળવી રાખે છે. આમ એવું કહી શકાય કે સજીવોમાં વારસો સાચવવાની ક્ષમતા રહેલી છે. મિત્રો અત્યાર સુધીનો આપણે જે અભ્યાસ કર્યો એના આધારે આપણે શોર્ટમાં એવું કહી શકીએ કે જે સજીવો છે આ દુનિયાના એ સ્વયંજનિત એટલે કે પોતાની સંખ્યામાં વધારો કરી શકનારા છે, જાતે વિકાસ પામી શકે, સ્વયં વિકસિત છે, બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની એમનામાં ક્ષમતા રહેલી છે એમ કહી શકાય. એકબીજા પર અસર કરતા એટલે કે પ્રભાવ પાડતા સજીવો છે એમ કહી શકાય. અને સ્વયં નિયંત્રિત આપમેળે પોતાની જાતનું નિયંત્રણ કરતા તંત્રો છે એવું કહી શકાય. અહીંયા મિત્રો આપણે અટકીએ છીએ. આટલે સુધીના ટોપિકને આપણે પૂર્ણાહુતિ કરી હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આગળનો ટોપિક જોઈશું મિત્રો. અસ્તુ.